જમીન કૌભાંડ મામલે નલિન કોટડિયા સામે ક્રાઇમ બ્રાન્ચ કરશે તપાસ તો ભાજપે હાથ ધર્યા અદ્ધર કહ્યું કોટડિયાને છે અંગત મામલો। દલિત કાંડ મામલે એએમસીની સ્ટેન્ડિંગ કમિટીમાં સતત બીજા દિવસે હોબાળો કોંગ્રેસ અને ભાજપના સભ્યો વચ્ચે છૂટા હાથની મારામારી। પાસ કન્વીનરો વચ્ચે ભાગલા હોવાનો ઘટસ્ફોટ પાસ કન્વીનર ચિરાગ પટેલે કહ્યું હાર્દિક અને અમારી વચ્ચે છે સંકલનનો અભાવ। રાજકોટના ઉપલેટાની પ્રાથમિક શાળાના 1000 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ બાસી દૂધ પીધા બાદ થઈ અસર તમામ બાળકો સારવાર હેઠળ। વડોદરાના મુક્ત જ્વેલર્સના શોરૂમનું થાંભલું કરોડો રૂપિયા ખંખેરી સંચાલકો ફરાર રોકાણકારોના 400 કરોડથી વધુના નાણાં ફસાયા। પાસના ભાગલાના વિવાદ વચ્ચે હાર્દિકે ઉદયપુરમાં કન્વીનરો સાથે યોજી બેઠક 32 જિલ્લા કન્વીનર અને 10 જિલ્લા પ્રભારી રહ્યા હાજર। ભાજપના શાસનમાં ધમધમે છે ખુલ્લેઆમ દારૂની હાટડીઓ કોંગ્રેસ ધારાસભ્ય ઇન્દ્રનીલના આક્ષેપ આગામી સમયમાં કરશે જનતા રેડ। અને અમદાવાદના વાડજમાંથી ગુમ થયેલા 4 વિદ્યાર્થીઓ સહી સલામત ઘરે પરત ફર્યા ભણતરના ભારથી ભાગ્યા હોવાનો ખુલાસો। નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું સંજીવની। સૌથી પહેલા વાત કરીએ અમદાવાદના બહુચર્ચિત કેસ જે 2 કરોડ રૂપિયાની ખંડણી મામલે। આ જ કેસ હવે ક્રાઇમ બ્રાન્ચને પોલીસ દ્વારા સોંપવામાં આવ્યો છે। અમદાવાદમાં બહુચર્ચિત બનેલા રૂપિયા 2 કરોડની ખંડણીના કેસમાં પોલીસ કમિશનરે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી છે। એક તરફ ફરિયાદી બિલ્ડર મધુભાઈ પટેલે સીસીટીવી ફૂટેજના આધારે પાટીદારોના અગ્રણી નલિનમાં 2 કરોડની ખંડણી માંગી હોવાની ફરિયાદ નોંધાવી છે। તો ત્યાં બીજી તરફ મોટા રાજકારણીઓની આ કેસમાં સંડોવણી હોવાની વિગતો પણ ચર્ચાએ રહી, જેથી કેસની ઘનિષ્ઠ તપાસ થાય તે માટે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે। વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે આ બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેમાં મહેરબાન સીપી સાહેબના હુકમથી તે તપાસ ક્રાઇમ બ્રાન્ચમાં તબદીલ કરવામાં આવી છે। તે બાબતનો હુકમ મળી ગયેલો છે અને તે તપાસ ક્રાઇમ બ્રાન્ચ ખાતેના પીઆઈ જેએન ઝાલા સાહેબને સોંપવામાં આવેલી છે। તેની અંદર વધુ વિગતો શું છે, ફરિયાદ કેવી રીતની છે, તે તમામ બાબતની વિગત જાણવા માટે તેના જે કેસ કાગળ વગેરે છે તે મેળવવાની હાલમાં। તો એક તરફ ધારીના ધારાસભ્ય નલિન કોટડિયા વિશે નવા ફણગા ફૂટી રહ્યા છે। એક ઓડિયો ક્લિપ વાયરલ થતા જ ફરી એકવાર વિવાદનો મધપૂડો છંછેડાયો છે। ધારીના ધારાસભ્ય અને પાટીદાર આંદોલનના નેતા નલિન કોટડિયાના કથિત ખંડણી કાંડમાં નવા ફણગા ફૂટ્યા। ખંડણી કાંડમાં એક નવી ઓડિયો ટેપ વાયરલ થતા સનસનાટી ફેલાઈ જવા પામી છે। ઓડિયો ટેપમાં નલિન કોટડિયા અને ભાજપના સિનિયર નેતા સુરેન્દ્ર પટેલ એક જમીન મુદ્દે વાતચીત કરી રહ્યા છે। કથિત જમીન ખંડણી કાંડમાં જેની વાત થાય છે તે લક્ષ્મીપુરાની હોવાનું બહાર આવ્યું છે। ઓડિયોમાં આ જમીન કોને ક્લિયર કરવાની છે તેની ચર્ચા બંને વચ્ચે થઈ રહી છે। ઓડિયોમાં સુરેન્દ્ર પટેલ કહી રહ્યા છે કે લક્ષ્મીપુરાની જમીન બેને ક્લિયર કરી છે। જમીન ક્લિયર કરવામાં ખોડલધામના લોકોનો હાથ છે। નલિન કોટડિયા અને ભાજપના નેતા સુરેન્દ્ર પટેલનો વિડીયો વાયરલ થયો છે, ત્યારે વિડીયોમાં તેઓ એક જમીનના સોદાની વાત કરી રહ્યા છે। અમદાવાદના વસ્ત્રાપુરમાં ગઈકાલે જે ધારીના ધારાસભ્ય નલિન કોટડિયા છે તેમની ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે। 2 કરોડની ખંડણી માંગવાનો આક્ષેપ છે। જે બિલ્ડર ઉપર તેમને જે બિલ્ડરે આક્ષેપો કરેલા છે, જે જગ્યાને લઈને જે આ વિવાદ ઉભો થયો છે, અત્યારે હાલ વીટીવીની ટીમ એ જગ્યા ઉપર છે। જે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે હજારો એકરમાં જે આ જગ્યા જે ફેલાયેલી છે, લાંભાના જે લક્ષ્મીપુરા ગામ છે તેની પાસે આવેલી છે આ જગ્યા, જે ખૂબ જ મોટા પ્રમાણમાં જગ્યા આવેલી છે। આ જગ્યા જે છે તે સસ્તા ભાવે તે સમયે લેવામાં આવી હતી અને આ જગ્યાના વિવાદને લઈને જે નલિન કોટડિયા ઉપર અત્યારે આક્ષેપો કરવામાં આવેલા છે। 2 કરોડની ખંડણીનો જે આક્ષેપ છે તે જગ્યા ઉપર અત્યારે વીટીવીની ટીમ પહોંચેલી છે અને હવે ખરેખર આ કેસની અંદર હકીકત શું છે, ખરેખર નલિન કોટડિયાએ તેની જોડે ખંડણી માગી છે કે નથી માગી અને બિલ્ડરે સાચું કે નલિન કોટડિયા સાચું, તે બાબતમાં હવે ક્રાઇમ બ્રાન્ચ વધુ તપાસ કરી રહી છે। કેમેરામેન અજય પટેલ સાથે મયુર મેવાડા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। નલિન કોટડિયા સામે થયેલી ફરિયાદ બાદ વિવાદ ફરી એકવાર વકર્યો છે। નલિન કોટડિયા અને ભાજપના કોષાધ્યક્ષ સુરેન્દ્ર પટેલ વચ્ચેની ઓડિયો ટેપને ભાજપે વ્યક્તિગત ગણાવ્યો છે અને ભાજપે આ મામલે પોતાનો લૂલો બચાવ કર્યો, જેમાં પક્ષના પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું કે આ બાબતમાં સરકારને કોઈ લેવા દેવા નથી, આ મામલો વ્યક્તિગત છે। નોંધનીય છે કે પાટીદાર અનામત આંદોલનમાં નલિન કોટડિયાની ભૂમિકા મહત્વની રહી છે। જો કે આ ઓડિયો ટ્રેપિંગ બહાર આવતા રાજકીય ખેંચતાણ ફરી એકવાર શરૂ થઈ ગઈ અને ભાજપ બચાવના મૂડમાં આવી ગયું છે। ખોટો છે
નલિનભાઈ કોટડિયા અને બિલ્ડર બે વચ્ચે વ્યક્તિગત જમીન લેતી દેતીનો કેસ છે અને એમાં સરકાર કે પાર્ટી ક્યાંય આવતી નથી. જ્યારે પોતાના ઉપર આક્ષેપ આવે છે, બિલ્ડરે નલિનભાઈ ઉપર કેસ કર્યો છે, એટલે આમાં સરકાર ક્યાંય આવતી જ નથી. એકબીજાનો વ્યક્તિગત ઝઘડો છે, પરંતુ વ્યક્તિગત ઝઘડાને સરકારની સામે આક્ષેપ કરવો એ વ્યાજબી નથી. એમાં જે કંઈ કેસેટ છે એ સુરેન્દ્ર કાકાને ઉશ્કેરવા માટે એક ફોનનું એક એમને ટેપિંગ કરીને એક પ્રકારનો એક નિષ્ફળ પ્રયોગ કર્યો છે. પાટીદાર આંદોલન હવે રાજકીય સ્તરે ચર્ચા પકડી રહ્યું છે. જી હા, શહીદો જે થયા હતા પાટીદાર આંદોલન સમયે, પટેલના જે યુવાનો શહીદ થયા હતા, તેઓને એક રકમ આપવાની જાહેરાત મહેસાણા પાટીદારો દ્વારા કરવામાં આવી હતી. પાટીદાર સમિતિ દ્વારા મહેસાણામાં પાસના કન્વીનર દ્વારા શહીદ પટેલ યુવાનોને મદદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આજ સુધી કોઈ પણ પ્રકારનું ફંડ નથી મળ્યું. તો સાંભળીએ પાસ કન્વીનરો ઓડિયો ક્લિપમાં શું કહી રહ્યા છે. એમના ઘરે તમે અત્યાર સુધીમાં કેટલી વાર ગયા? હું લગભગ 3 વખત ગઈ આવ્યો. તમે 3 વખત ગયા. આપણે પાસ કમિટી તરફથી આપણે એમને કેટલી સહાય આપી? પાસ કમિટી વતી લગભગ કોઈ આપી, લગભગ 99% તો આપી લાગતી નહીં. લગભગ પાસ વતી તો કોઈ સહાય નહીં. 1 રૂપિયો આપણે સહાય કર્યો નથી. એટલે બધા પૈસા સુરત વાળા, રાજકોટ વાળા પાસે છે. બરાબર. બીજી વસ્તુ કે જે દલિતોના ઘરે પૈસા આપ્યા હમણાં, એ કેટલા આપ્યા? કારણ કે 1 લાખ રૂપિયા જેવું કદાચ ફંડ આ લોકો કરીને એમને મોકલવાની. દલિતોના ઘરે 1 લાખ રૂપિયા અને આપણા પાટીદારો જે શહીદ થયા છે એમના ઘરે 1 રૂપિયો નહીં. રૂપિયો નહીં. હા, કેટલી વાત વ્યાજબી. એમના તમે જ્યારથી પાટીદાર અનામત આંદોલનની શરૂઆત થઈ છે ત્યારથી નીત નવા તર્કો અને કેટલાક વિવાદો બહાર આવી રહ્યા છે. તેવામાં પાટીદારોમાં ભાગલા પડવાની એક વાત પણ વહેતી થઈ હતી. પાસના ભાગલાના વિવાદની અફવા વચ્ચે ઉદયપુરમાં હાર્દિક પટેલે પાસના 32 જિલ્લાના કન્વીનરોની હાજરીમાં મીટિંગ કરી હતી, જેમાં 10 જિલ્લા પ્રભારી અને 3 મહિલા કન્વીનર હાજર રહ્યા હતા. રાજ્યમાં પાટીદાર આંદોલનના બીજા ચરણમાં પાસની ભાવિ રણનીતિને લઈને મીટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી. ઉપલેટા તાલુકાની જો વાત કરવામાં આવે તો ઉપલેટા તાલુકામાં આજે એક પ્રાથમિક શાળામાં 18 જેટલા બાળકોને ખોરાકી ઝેરની અસર પહોંચી છે. તેઓ તમામને ઉપલેટા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. ઉપલેટા તાલુકામાં પ્રાથમિક શાળાના 18 બાળકોને દૂધ આપ્યા બાદ ખોરાકી ઝેરની અસર થતા સનસનાટી ફેલાઈ જવા પામી. ઉપલેટાથી 8 કિલોમીટર દૂર મોરાજી ગામની પ્રાથમિક શાળામાં ચાલતી આંગણવાડીમાં નાસ્તાના બદલે દૂધના પાઉચ આપવામાં આવ્યા હતા. દૂધમાં ભેળસેળ હોવાથી 18 બાળકોએ દૂધ પીધા બાદ અતિશય પેટમાં દુખાવાની ફરિયાદ કરતા તમામ બાળકોને 108 મારફતે ઉપલેટા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની પ્રાથમિક તપાસ બાદ જનરલ વોર્ડમાં દાખલ કરી યોગ્ય સારવાર કરવામાં આવી છે. ઘટનાને લઈને વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વાત હવે કરીએ વડોદરાની. તો વડોદરાના અલકાપુરી વિસ્તારની આ ઘટના છે, જ્યાં મુક્ત શોરૂમમાં, જ્વેલર્સનો શોરૂમ છે, આ શોરૂમમાં સંચાલકો દ્વારા ઉઠામણું કરવાની એક વાત સામે આવી છે. વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલા મુક્ત જ્વેલર્સના શોરૂમના સંચાલકોએ રોકાણકારોનું કરોડો રૂપિયાનું ઉઠામણું કરતા રોકાણકારોમાં રોષની લાગણી બહાર આવી છે. રોકાણકારોને ઊંચું વ્યાજ આપવાની લાલચે કરોડો રૂપિયા ખંખેરી જ્વેલર્સના સંચાલકોએ શોરૂમ બંધ કરી દેતા રોકાણકારો જ્વેલર્સના માલિકને ગુજરાતી વિજય માલ્યા કહી પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. મહત્વનું છે કે આ ઉઠામણું 400 કરોડને પાર જતું હોવાને કારણે રોકાણકારોએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે વધુ તપાસ તેજ કરી છે. અમે બધા મળ્યા, કેટલા બધા બહેનો છે, કેટલા બધા ભાઈઓ છે, પણ બધા જ પોલીસના ડરથી, પેપરમાં આવવાના ડરથી કોઈ કમ્પ્લેન આપતું નથી. જેવી રીતે જયેશ પટેલનું પારોલવાળા છેલ્લે આવ્યું, આખું કૌભાંડ આટલા વખતથી ચાલતું હતું, એવી રીતે મને થયું કે જો મારા મા બાપે સારા સંસ્કાર આપ્યા હોય તો હું એજ્યુકેટેડ થઈને આની સામે વિરોધ ફરિયાદ નોંધાવ. તો મારા જેવા ઘણા બધા, અને કોઈ બી જ્વેલર્સમાં આવું રોકાણ કરતા પહેલા 100 વાર વિચારે, એટલા માટે મેં આ પગલું ભરીને છેલ્લે FRI દર્જ કરાવી.
મુક્ત જ્વેલર્સના માલિકે બેંક ઉપરાંત રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, એનઆરઆઈ અને સ્થાનિક રોકાણકારોને પણ આ જ લોભામણી સ્કીમો આપી હતી, જેમાં સ્થાનિકનો આંકડો 300 ને પાર છે. 100 થી વધુ એનઆરઆઈ લોકો છે. જો કે રોકાણકારોના પરસેવાની કમાણી તેમને હેમખેમ પાછી મળી જાય અને ગુજરાતમાં વિજય માલ્યા જેવો ઘાટ ન સર્જાય તેવી માંગ રોકાણકારો કરી રહ્યા છે. મારા ઘર ચલાવવા માટે મારી પાસે જેટલી મૂડી હતી એ બધી 7 લાખ રૂપિયા અહીંયા અને મૂકી દીધા હતા અને એનું વ્યાજ આવતું હતું, એના પર અમારું ઘર ચાલતું હતું. હવે એને વર્ષથી બધું ઇન્ટરેસ્ટ ને બધું આપવાનું બંધ કરી દીધું છે. એના રિટર્ન થયેલા ઇન્ટરેસ્ટના રિટર્ન થયેલા ચેક પણ મારી પાસે છે અને અત્યારે કશો જવાબ આપતા નથી, ફોન ઉપાડતો નથી અને અહીંયાથી ગાયબ થઈ ગયા છે આ લોકો 15 દાડાથી. એટલે અમને અત્યારે ઘર ચલાવવામાં ખૂબ તકલીફ પડે છે. અને હવે વાત કરીએ પંડોળી બહુચર્ચિત કિડની કૌભાંડની. કિડની કૌભાંડમાં પોલીસને સૂત્રધારને પકડવામાં સફળતા મળી છે. પંડોળીના કિડની કૌભાંડનો મુખ્ય સૂત્રધાર દિલ્હીનો ડોક્ટર અમિત રાવતની પોલીસે ધરપકડ કરી લીધી છે. આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પંડોળીના કિડની કૌભાંડના આરોપી ડોક્ટર અમિત રાવતને ઝડપી લીધો. અમિત રાવતને વધુ તપાસ અર્થે પેટલાદની કોર્ટમાં રજૂ કરીને 12 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે, જેમાં કોર્ટે 29મી તારીખ સુધી પર ચુકાદો મુલતવી રાખ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. દલિત કાંડ મામલો હવે દિવસે ને દિવસે વકરી રહ્યો છે. તેમાં અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીમાં આજે હોબાળો મચી જવા પામ્યો. ભાજપ અને કોંગ્રેસના બંને સભ્યો સામસામે આવી ગઈ અને હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસ અને ભાજપના સભ્યો વચ્ચે છૂટા હાથની મારામારી પણ થઈ હતી. મેયરની ઓફિસમાં આ હોબાળો થયો. ભાજપની મહિલા સભ્યો સાથે કોંગ્રેસના સભ્યોનો અભદ્ર વર્તનની ઘટના પણ સામે આવી છે. છેવટે આ ઘટનાને શાંત પાડવા માટે પોલીસની મદદ પણ લેવામાં આવી હતી અને મામલો થાળે પાડવામાં આવ્યો. આ હંગામામાં એક મહિલા કોર્પોરેટર પણ ગંભીર રીતે ઘવાયા છે. તો ઉના કાંડ મામલે આમ આદમી પાર્ટીના નેતા કનુભાઈ કલસરિયાએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓએ સમગ્ર ઘટનાને વખોડી સીબીઆઈ તપાસની માંગ ઉચ્ચારી હતી. સાથે જ તેમણે ભાજપ નેતા પરસોત્તમ રૂપાલાના દબાણથી રાજકોટમાંથી દર્દીઓને રજા અપાઈ હોવાનો ખુલાસો વ્યક્ત કરી રાજ્ય સરકારને આડે હાથ લીધી હતી. પોલિટિકલ ઇન્ટરફરન્સ ના હોવું જોઈએ, એના બદલે પોલિટિકલ ઇન્ટરફરન્સ અને મને જે રીતે જાણવા મળ્યું છે એ રીતે રૂપાલાજીના કહેવાથી આ રજાઓ આપી દેવામાં આવી કે હવે સારું હોય તો રજા આપી દો. આ ખરેખર એક અપરાધ કહેવો જોઈએ કે આ ખોટું કહેવાય. અને ડોક્ટરોએ જો એનું પાલન કર્યું હોય તો પણ ડોક્ટરોએ રિક્વેસ્ટ સાથે પણ પોતાના પેલા ઉપર અડગ રહેવું જોઈએ. હવે પછી તપાસ બરાબર થવી જોઈએ, તટસ્થ થવી જોઈએ, ન્યુટ્રલ થવી જોઈએ, એ બહુ જરૂરી છે. અને જે કંઈ તપાસ થતી હોય તો એ તપાસ જો સીબીઆઈને સોંપવામાં આવે તો ખરેખર સારી તપાસ થઈ શકે. ઉના દલિત અત્યાચાર મામલે સીઆઈડી ક્રાઇમે વધુ આરોપીઓની ધરપકડનો દોર શરૂ કરી દીધો છે. સીઆઈડી ક્રાઇમે વધુ 2 આરોપીઓની ધરપકડ કરી છે. અત્યાર સુધી કુલ 22 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. ગીર સોમનાથ પોલીસે પ્રથમ 5 અને બાદમાં 9 આરોપીઓને ઝડપી લીધા હતા. મુખ્યમંત્રી આનંદીબેન પટેલની મુલાકાત પછી 20 જુલાઈથી સમગ્ર કાંડની તપાસ સીઆઈડી ક્રાઇમે સંભાળી લેતા તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. 27 જુલાઈએ 28 જુલાઈએ 2 આરોપીઓ ઝડપી લેવામાં આવ્યા હતા. ત્યારે દલિત અત્યાચાર મામલે કુલ કેટલા આરોપીઓ છે અને હજી કેટલાની ધરપકડ કરવાની છે તેનો જવાબ સીઆઈડીએ આપવાનો ટાળ્યો હતો. સીઆઈડીએ 20 તારીખે તપાસ સંભાળી છે. ત્યારબાદ પુરાવા ભેગા કરવામાં આવ્યા અને અમે વધુ 6 આરોપીઓને અટક કરેલ છે. અગાઉની પોલીસે 16 આરોપીઓને અટક કરેલા હતા. અમે વધુ 6 આરોપીઓ પકડેલા છે. ભાવનગરમાં દલિત લોકોને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની ચીમકી આપવામાં આવી છે. દલિત નેતા અશોક ગિલ્ટરે ચીમકી આપી છે. આગામી દિવસોમાં 1000 દલિતો ધર્મ પરિવર્તન કરે તેવી ચીમકી આપવામાં આવી છે. જોકે 3 દલિતોએ મુંડન કરાવી વિરોધ વ્યક્ત કર્યો છે. આગળ વાત કરીએ આમ આદમી પાર્ટીના સભ્ય સંગીતા ચાંડપ્પાએ બ્રહ્મ સમાજ માટે એક ટિપ્પણી કરી છે અને જેનાથી બ્રહ્મ સમાજ નારાજ દેખાઈ રહ્યો છે.
આપમાંથી સંગીતા ચાનકને 1 માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા. સંગીતા ચાંડપ્પાના નિવેદન સામે મહેસાણા સમસ્ત ભૂદેવ સમાજે વિરોધ દર્શાવીને કલેક્ટરને આવેદનપત્ર આપીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ ઉચ્ચારી છે. અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં 4 બાળકો ગુમ થયા હતા, જે ચારેય બાળકો હેમખેમ ઘરે પરત આવતા તેમના વાલીઓએ રાહતનો શ્વાસ લીધો છે. આ બાળકો ભણતરના ભારથી કંટાળીને ઘરેથી નાસી ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. ત્યારે આ કેસની ગંભીરતાના પગલે પોલીસે હાલ તો બાળકોના માતા પિતા, સ્કૂલ સંચાલક અને ટ્યુશન ટીચરને બોલાવી કાઉન્સેલિંગ કર્યું અને બાળકો પર ભણતરનો ભાર ઓછો કરવાની વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે નવા વાડજમાં રહેતા 4 બાળકોએ ભણતરના ભારથી કંટાળી ઘરેથી નાસી જવાનો પ્લાન બનાવ્યો હતો અને શહેરના વિવિધ વિસ્તારોમાં ફર્યા હતા, પરંતુ રાત થતાં જ તેઓ ઘરે પરત ફર્યા. જો કે બપોર સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને બાળકોની શોધખોળ પણ શરૂ કરી હતી, તેમજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. પોલીસે પણ બાળકોનું અપહરણ થયું હોવાની આશંકા રાખી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જો કે મોડી રાત્રે બાળકો પરત ફરતા પરિવારજનોને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. સોમથી શનિ ભણવાનું અને રવિવારે ટ્યુશન તેમના મા બાપે રાખેલ હતું. તો રવિવારે પણ પોતે ફરી નહીં શકતા, રમી નહીં શકતા, તો ચારેય ભેગા મળી એવું નક્કી કરેલ કે એક દિવસ આપણે બહાર જતા રહી, આખો દિવસ આપણે સાથે રમશું. ખાસ કરી આ બાબતે વાલીઓને અને સ્કૂલને અને જે ટ્યુશનમાં જતા હતા તે સાહેબને પણ અમે બોલાવી અને સૂચના આપે કે બને તો રવિવારે ટ્યુશન રાખે નહીં. ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે. ગાંધીના ગુજરાતમાં જ્યારે દારૂ પર પાબંદી છે, ત્યારે આ જ દારૂની હાટડીઓ દિવસે ને દિવસે વધુ ધમધમી રહી છે. કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આક્ષેપ કર્યો છે કે ભાજપના શાસનમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. પીએસઆઈથી લઈને પોલીસ કમિશનર સુધી કરોડો રૂપિયાનો વહીવટ થઈ રહ્યો છે. સાથે જણાવ્યું કે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ મુખ પ્રેક્ષક બની દારૂની હાટડીઓ ચલાવતા હોય તેમ લાગી રહ્યું છે. કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે ટૂંક સમયમાં દારૂની હાટડીઓ પર જનતા રેડ કરવામાં આવશે. દારૂ એ અતિ ગંભીર સામાજિક પ્રશ્ન બની ગયો છે ગુજરાતમાં. 80% લૂંટ, બળાત્કાર, ગુંડાગીરીના કેસો, આ બધા જ કેસો દારૂ પીનારાઓ દ્વારા થતા હોય છે. અને આ દારૂ વેચનારાઓ અને દારૂ પીનારાઓ આ બેમાંથી કોઈ દિવસ સાવકાર થયા નથી કે એને નળિયામાંથી છતવાળા મકાન થયા નથી. એ પોલીસના ઘર ભરાય ને રાજકારણીઓના ઘર ભરાય. આ સ્થિતિનું નિર્માણ અને ખાસ કરીને દારૂ એટલા માટે કે ઘરમાં કજિયા કરાવે, શેરીમાં કજિયા કરાવે અને લો એન્ડ ઓર્ડરની સ્થિતિ ઉપર સૌથી મોટો ખતરો ઉભો કરનાર તત્વ દારૂ છે. કન્ટિન્યુઅસ પ્રોહિબિશનની એક્ટિવિટી, જે બુટલેગિંગ એક્ટિવિટી, જે ઇંગ્લિશ દેશી બંને તરફ અમારું કોન્સન્ટ્રેશન છે, બંને તરફ અમે આ કાર્યવાહી કરવા તત્પર છીએ અને એ અમારી પ્રાથમિક ફરજ છે. વાત હવે કરીએ રાજકોટની, તો રાજકોટ શહેરમાં એક એવો કિસ્સો બનવા પામ્યો છે જેને સાંભળીને જ સમગ્ર સૌરાષ્ટ્રમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. સંતાન પ્રાપ્તિ ન થતા લેવા પટેલ દંપતી આપઘાત કરી લેતા સમગ્ર રાજકોટ શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ. લગ્નને 11 વર્ષ થવા છતાં સંતાન પ્રાપ્તિ ન થતા સૌપ્રથમ અલ્પાબહેન વેકરિયાએ પંખા સાથે ચૂંદડી બાંધી આપઘાત કર્યો, તો ત્યારબાદ તેમના પતિ ઘરે પહોંચતા પોતાના બેડરૂમમાં પતિને આપઘાત કરેલ જોઈ પ્રથમ તો પત્નીને નીચે ઉતારી અને ત્યારબાદ પતિ મનીષભાઈએ પોતે પંખા સાથે ચૂંદડી વડે આપઘાત કરી લીધો. ઘણા સમય સુધી પરિવારના સભ્યોએ રાહ જોઈ, પરંતુ દીકરાઓએ રૂમનો દરવાજો ન ખોલતા પોલીસને જાણ કરવામાં આવી. ત્યારબાદ આજી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કલોલ નગરપાલિકાના મહિલા કોર્પોરેટરના પતિએ આપઘાતનો પ્રયાસ કરતા ફરી એકવાર સનસનાટી મચી ગઈ છે. શા કારણે આપઘાતનો પ્રયાસ કર્યો તે તપાસનો વિષય છે. ચીફ ઓફિસરની ઓફિસ પાસે દીપક મકવાણાએ આપઘાતનો પ્રયાસ કર્યો. હાલ મહિલા કોર્પોરેટર સારવાર હેઠળ છે. વાત હવે કરીએ રાજકોટના એક કિસ્સાની. આજની પેઢીના યુવાનોને ડોન બનવાની પ્રબળ ઈચ્છા હોય છે, પરંતુ રાજકોટ પોલીસે ડોન બનવાની પ્રબળ ઈચ્છા ધરાવતા ડોનોને કંઈક અલગ જ રીતે સજા આપતા હોય છે. શું છે આખો મામલો, જોઈએ આ અહેવાલમાં. આરોપી પોલીસના જાપ્તામાં, હેવાનિયતની વટાવી હદ, વેપારી પર કર્યો હુમલો, પણ અંતે આવી ગયા ગિરફ્તમાં. જુઓ પોલીસની ગિરફ્તમાં ઉભેલા આ શખ્સોના નામ છે શાહરૂખ ઉર્ફે રાજા સંધી અને સદામ કટારિયા. તે પોતાની જાતને ડોન તરીકે ઓળખાવે છે. આ આરોપીઓએ રાજકોટ શહેરમાં આતંક ફેલાવ્યો હતો. આ શખ્સો પર આરોપ છે કે તેણે ગત તારીખ 25 જુલાઈના રોજ જંકશન પ્લોટના વિસ્તારમાં મેડિકલના વેપારી પર છરી વડે હુમલો કર્યો. રાજકોટના જંકશન પ્લોટ વિસ્તારમાંથી પોલીસે સીસીટીવી ફૂટેજને મેળવીને વેપારી પર હુમલો કરનાર શખ્સને અને એક સગીરની ધરપકડ કરી લીધી છે. આ વિસ્તારમાં ડોન તરીકે લોકોમાં ડર બેસાડતા હોવાથી પોલીસે આરોપીઓને સાથે રાખીને સરઘસ કાઢ્યું હતું અને હુમલો કરનાર વેપારીને ત્યાં જાહેરમાં માફી મંગાવી હતી. શા માટે કર્યો હતો હુમલો? તપાસ દરમિયાન પ્રાથમિક રીતે સામે જે કારણ આવેલ છે તેમાં રાજા જે સંધિ છે એને જેની સાથે એન્ગેજમેન્ટ કરેલા એને જંકશન વિસ્તારમાં રિચાર્જ જે મોબાઈલ કરાવે એ રિચાર્જના આધારે સંપર્કમાં આવેલ છોકરો મેસેજ કરતો હોય, જેનો ખાડ રાખીને રાજા સંધિ એને સમજાવવા માટે ગયેલો. એ બેન બોલાચાલી થઈ, એ છોકરો ઈસમ ભાગી જતા મેડિકલ સ્ટોરમાં જે છે સુનિલભાઈ એનો ખાસ મિત્ર હોય એને અદાવતમાં બનેલ બનાવ છે. પોલીસે હાલ તો આતંક મચાવનાર શખ્સોને ઝડપીને જેલના સળિયા ગણતા કરી દીધા હતા. હવે જોવું રહ્યું કે આરોપીની વધુ પૂછપરછમાં બીજા કેટલા ગુનાના રાજ ખુલે છે. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે કેવલ દવે, વીટીવી ન્યૂઝ, રાજકોટ. રાજકોટમાં પંડ્યા હાઉસ પ્રકરણનો ચકચારી આરોપી કોર્ટમાં રજૂ થયો હતો. જયપાલસિંહ આગોતરા જામીન સાથે રજૂ થતા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પંડ્યા હાઉસ લઈ ગયા હતા, જ્યાં પોલીસ સ્ટાફ દ્વારા જયપાલસિંહ જાડેજા ઘટનાનું રિહર્સલ કરાવવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે પંડ્યા હાઉસમાં નિલેશ જોશી નામના વકીલે આપઘાત કર્યો હતો. મૃતક પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં બલી ડાંગર અને જયપાલસિંહ જાડેજા સહિતના નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો. જોકે ત્યારબાદ પંડ્યા હાઉસમાં રહેતા ભાડુઆતે પણ જયપાલસિંહ સામે ફરિયાદ નોંધાવી હતી કે જયપાલસિંહ જાનથી મારી નાખવાની ધમકી આપે છે. 10 આરોપીઓ વિરુદ્ધ અગાઉ ફરિયાદી ભદ્રેશભાઈ ઈશ્વરભાઈ પુરોહિતના ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ તપાસ ક્રાઇમ બ્રાન્ચની અંદર ફોરવર્ડ કરવામાં આવી હતી. હાલ આ તપાસની અંદર અગાઉ આગોતરા જમીન મળેલા આરોપી જયપાલસિંહ મહિપતસિંહ જાડેજા એમને જાન્યુઆરી માસની અંદર જે તે આયો સમક્ષ હાજર રહેવાનું હતું, પણ કોઈ બીમારી સબબ તેઓ હાજર રહી શકેલ નહીં હતા. આગળ વાત કરીએ સુરતની. દેશમાં કોઈ પણ આફત આવી હોય, કોઈ હોનારત સર્જા હોય કે કોઈ પણ સમસ્યા દેશ માટે આવી હોય, સુરતી લાલાઓ હંમેશા સહાય માટે તૈયાર હોય છે. છેલ્લા 14-15 વર્ષથી સુરતની જય જવાન જય કિસાન સમિતિ દ્વારા દેશ માટે જાન ન્યોછાવર કરનાર ગુજરાતના શહીદોને આર્થિક સહાય કરવામાં આવે છે. ત્યારે આજે દેશ માટે પોતાના જાન આપી દેનાર શહીદોને સહાય મળી રહે તે માટે સુરતના વ્યવસાયિક નાનુભાઈ સાવલિયા અને લવજી બાદશાહ દ્વારા 5-5 કરોડ રૂપિયાની જાહેરાત કરીને એક પહેલ કરી છે. જો કે એ પહેલા એક કમિટીનું ગઠન કરવામાં આવશે. જે લોકો દેશના શહીદોને સહાય કરવા માંગે છે તેઓ પણ આ કમિટીમાં રૂપિયા આપશે.
તો જે આપણે સરહદ માથે જે સીમાડાનું રક્ષણ કરે છે એ બહુ નાની ઉંમરમાં અને નાના ઘરના છોકરાઓ હોય છે, જે બહુ નાની ઉંમરથી જતા હોય છે, નાના ઘરના હોય છે, જેને પાછળથી એ જો શહીદી વરે છે તો એનો પરિવાર 50% શહીદ થઈ જાય છે અને એની આવકનું કોઈ સ્ત્રોત હોતું નથી. તો જેની પાસે કાંઈ આવી સગવડ હોય તો એના માટે કાંઈ કરવું જોઈએ એવું મારો વ્યક્તિગત પોતાનો મત છે. વાત હવે કરીએ વરસાદની પરિસ્થિતિની. વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ફરી એકવાર રીએન્ટ્રી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ ઉમરપાડામાં વરસ્યો છે. લાંબા સમય રાહ જોવડાવ્યા બાદ રાજ્યભરમાં વરસાદની રીએન્ટ્રી થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. તો ગોંડલમાં પણ ધીમી ધારે વરસાદ પડતા નાગરિકોએ વરસાદની મજા માણી. ધીમી ધારે વરસાદને પગલે પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો હતો. ઝલક દિખલા જા સીઝન 9 ના સ્પર્ધકો આજે અમદાવાદની મુલાકાતે હતા અને અમદાવાદના મહેમાન બન્યા હતા. વીટીવીએ ખાસ તેઓ સાથે વાતચીત પણ કરી હતી. આજે અમદાવાદ